રાજકોટમાં વધુ એક ભૂતિયા સ્કૂલનો પર્દાફાશ। પેડક રોડ પર ન્યૂ ફ્લોરા સ્કૂલ પર ગંભીર આક્ષેપ। ફાયર એનઓસી અને બુ સર્ટિફિકેટને લઈ સીલ કરાયેલ સ્કૂલ મંજૂરી વગર રહેણાંક મકાનમાં શાળા ધમધમતી હોવાનો આક્ષેપ। કોંગ્રેસ નેતા રોહિતસિંહ રાજપૂતે જિલ્લા શિક્ષણ અધિકારીને કરી રજૂઆત। અહેવાલ સંજય પોપટ। રાજકોટના પેડક રોડ ઉપર આવેલી ન્યૂ ફ્લોરા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અંદર આરટી અંતર્ગત હેઠળ મળેલા બે વિદ્યાર્થીનીઓને ખોટી રીતના 4045 રૂપિયા વસૂલવાની અમારી પાસે ફરિયાદ આવી હતી અને આ ફરિયાદ બાદ અમે જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી હતી કે ખરેખર ગરીબ પરિવારની વિદ્યાર્થીનીઓ પાસેથી ગેરકાયદેસર રીતના ફી માટે દબાણ કરે છે અને દીકરીઓને ક્લાસની બહાર ઊભી રાખી છે। ત્યારબાદ અમારી પાસે એવી કોન્ક્રીટ માહિતી આવી કે 2024ની અંદર ટીઆરપી ગેમ ઝોન બાદ જે રીતના મહાનગરપાલિકાએ સ્કૂલો અને ક્લાસીસોની અંદર ચેકિંગ હાથ ધર્યું હતું ત્યારે આ ન્યૂ ફ્લોરા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે તેની પાસે ફાયર એનઓસી અને બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ ન હોવાને કારણે આ બિલ્ડિંગને સીલ કરવામાં આવ્યું હતું અને આ જે સ્કૂલના સંચાલકોએ એક રેસિડેન્શિયલ મકાનની અંદર જ ત્યાં સ્કૂલ કોઈ જિલ્લા શિક્ષણ વિભાગ પાસેથી સ્થળ ફેરની મંજૂરી લીધા વગરની ચાલુ કરી દીધી હોવાની અમારી પાસે માહિતી આવી છે અને આ માહિતીની આધારે અમે ગઈકાલે જિલ્લા શિક્ષણ અધિકારીને ધ્યાન દોરી અને લેખિત ફરિયાદ કરી છે કે ખરેખર જો આ લોકોએ સ્થળ ફેર મંજૂરી ન લીધી હોય તો એ ખૂબ જ ગંભીર અને તપાસનો વિષય છે। સામાન્ય રીતના જો આ લોકોએ સ્થળ ફેરની મંજૂરી લીધી નથી તો એમની સ્કૂલની માન્યતા રદ કરવા સુધીના શિક્ષણ વિભાગની જોગવાઈઓ છે। ક્યાંક ને ક્યાંક જિલ્લા શિક્ષણ વિભાગે આ ખાડા કાન કરી અને આ તપાસે દિવસે ને દિવસે તપાડી રહ્યા છે। અમે આવી રાજકોટની અનેક ભૂતિયા સ્કૂલો આવનારા સમયની અંદર બહાર લાવવાના છે અને જે પ્રકારે રાજકોટની અંદર વિદ્યાર્થીઓને વાલીઓ પાસેથી મોંઘીદાટ ફીઓ લઈ અને બાળકોને સુરક્ષાઓ બાબતે કોઈ પ્રાથમિક સુવિધાઓ આપ્યા વગર જ જે રીતના ડમી સ્કૂલો જે ચાલી રહી છે તેની વિરુદ્ધમાં અમારું આખી મુહિમ છે। જે આ સ્કૂલના બિલ્ડિંગને જે સીલ મારેલું હતું ત્યાં ત્યારે પ્રી સ્કૂલ કોઈ ફાયર એનઓસી કે બીયુ વગર ધમધમતી હોય તેવી અમારી પાસે માહિતી આવી હતી। ખરેખર આ જિલ્લા શિક્ષણ વિભાગ અને રાજકોટ મનપા માટે આ તપાસનો વિષય છે અને જો ખરેખર આ બંને કોઈ પરમિશન વગર ચાલતી હોય તો આમાં ફોજદારી ગુનો સંચાલક વિરોધ કરવાની અમારી માંગ છે।